बोलिए उमापति महादेव की जय। भगवान शिव नु कथा ની અંદર આગમન સદાશિવ યુદ્ધે ચડ્યા છે। આ યુદ્ધની અંદર આ કડવાની અંદર 78મું કડવું એટલે કે શ્રી કૃષ્ણ અને શિવનો સંવાદ પણ કયો છે યુદ્ધનો। ભગવાને જોજો કેવી ગાળો બોલે છે। ગુસ્સો બહુ ખરાબ છે, ન થવા બોલવાના વેણ છે ને ગુસ્સાની અંદર આવે। ગુસ્સો અસલ ઓકાત બતાવી દે। અને આ ભગવાન જ્યારે આવે છે ત્યારે એની જોડે આખું લાવ લશ્કર લઈને આવે છે। એનું સૈન્ય કેવું તો કે જોડે ભૂતડા પ્રેત એ અને બળી પાછા હા નંદી શૃંગી ભૃંગી બધાને લઈને આવે છે અને બોલતા જાય એ ભરવાડો એ પિંઢારો એને જેણે ગોકુળમાં ચારી ગાય એ મારા આપ્યા હાથને છેદીને તું ક્યાં ભાગી જાય। એ ત્યાં તો બડબડ કરતા ગણેશ ચાલ્યા છે, ઉંદરડા પર અસવારી કરી અને મોર ઉપર કાર્તિક સ્વામી ચાલ્યા શંકરના આવા કુમાર, સિંહ ઉપર વીરભદ્ર, વૃષભ ઉપર શિવરાય અને આવી બધી જ સેના ભેગી કરી અને એનો કહું છું મહિમા તો હે પરીક્ષિત સાંભળ। અને પછી જોડે કેટલા છે ડાકણ શાકણ ભૂત પિશાચ વંતર અને ભૂતડા અને બધા જ હાકલા ને પડકારા કરતા આ બાજુ આવી રહ્યા છે। આવો બધો શોર બકોર સાંભળીને દ્વારકાધીશ તરત સજાગ થયા। ઓહો કૃતવર્માજીને કહે છે કે જાઓ આ ભગવાન ભોળાનાથ લડવા માટે આવ્યા છે, આ તો અંદર અંદરના કજિયા થશે, જાઓ જલ્દી એને સમજાવો। આ તો ઉપરાણું બાણાસુરને લઈને આવ્યા છે, એને સરસથી સમજાવો અને પાછા વળી જાય। અને જ્યાં આવી રીતે ઉપરાણું લઈને આવે છે અને ભગવાન ભોળાનાથ પાછા મીંડ્યા છે ગુસ્સામાં જેમ તેમ બોલવા। અને પછી કહે છે કે એ કાળા તું અર્જુનના શાળા તે ભરા ઉચાળા જે તું મધરાતે મથુરાથી ભાગ્યો તો ગયો વિસરી તે। તું તો કેવો ચોર છે, અડધી રાતે ભાગ્યો તો ભૂલી ગયો બધું, તારું પરાક્રમ તો હું બધું જાણું છું। તે માસી તે તારી સગી માસી પૂતનાને મારી અને દઈના લીધા તા દામ, તે તો તારા મોસાળનું છેદન કરી અને થઈ બેઠો રાજન। તું એમને એમ રાજ નથી તે મળ્યું તને, તે તો તારા મોસાળને પણ મારી નાખ્યું છે। અને વળી પાછો આગળ કે તું આ હિરડામાં અવતર્યો ઈ વાત નથી અજાણી, ત્યારે શંકર પર પ્રત્યે કોપ કરી બોલ્યા સારંગ પાણી। એ કે મારી વાત પછી કર પણ તારું સંભાળ, તું તો મળે મસાણે કર ફરતો હિંડે અને તારા આખા અંગમાં ચોળે તું રાખ ચોળે છે અંગ આક ભાંગ ધતુરો ચાવે આવા નફટ તારા ઢંગ। તારી ખાવા પીવાની આ બધી રીત તો તું જો। અને વળી પાછું કે ડાકણ શાકણ ભૂત પ્રેત આવા નીચ ની સંગે તું રેતો, તે તો બળદ ઉપર ભાર મૂક્યો। તારા ઘરમાંય ન મળે એક ઘોડો, હારું વાહન છે તારી આગળ। અને ત્યારે વળી આગળ થઈને બોલે કે રાત દાડો તું તો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોવે તારી નારી। ત્યારે કૃષ્ણ પ્રત્યે કોપ કરી અને બોલ્યા ત્રિપુરારી, ઘરના પોતાની પત્ની ઉપર બોલ્યા। ત્યારે આ બાજુ પછી ભોળાનાથ બાકી નથી રાખતા, એ ચૂપ રહેજે, તું તો છોકરીઓમાં છાશ પીતો તો છોકરીઓની માગી અને મરદ મટીને થઈ ગયો તો મૈયારી। આવા પીવા માટે તું ગમે એવા વેશ ધારણ કરતો હતો। અને એથી આગળ કહું અને જગતમાં એવું કહેવાયું કે કાનુડે કાચળી પહેરી તે પરનારી જોડે પરનારી સાથે ક્રીડા કરતો અને તું તો કહેવાયો વ્યભિચારી। ત્યારે શંકર પ્રત્યે કોપ કરી બોલ્યા દેવ મોરારી। હવે ચારિત્ર ઉપર જ્યારે આળી ગયું એટલે ભગવાનની વાણી એનાથી પણ ઉગ્ર થાય। ભગવાન કે છે તું કે છે ને વ્યભિચારી, હું તો નથી પણ છતાંય જો તું કે છે વ્યભિચારી તો તારા માટે વ્યભિચારી। ભગવાન કહે હું વ્યભિચારી ઈ મને આખા જગતે જોયો, પણ તું આવો મોટો સાધુડો હતો તો એક ભીલડીમાં કેમ મોયો।
મારા ચારિત્ર ઉપર આળ નાખે છે, તારું સંભાળને. અને ત્યાં તો આવી શાબ્દિક યુદ્ધ ચાલે છે. અને પછી તો કૃષ્ણે મૂક્યું સુદર્શન. આવું વચન સાંભળી કોઈ પાછે શિવરાય અને કડાક લઈને ત્રિશૂળ માર્યું. ભલે થવાની હોય તો થાય. આ બાજુ ત્રિશૂળ આવ્યું, ભગવાન કૃષ્ણે તરત જ સુદર્શન મૂક્યું. સામે સામું આજે યુદ્ધ ચાલુ થયું. એટલું યુદ્ધ એ ભયંકર હતું, કારણ કે આજ સુધી જે યુદ્ધ હતા ને એ બધા દાનવો કરી રહ્યા હતા ને. હા, એક બાજુ દેવ પુરુષ અનિરુદ્ધ હતો, પણ સામે કેવું હતું? એક બાજુ દાનવ, એક બાજુ દેવ. પણ અત્યારે જે યુદ્ધ કરે છે બંને પક્ષે દેવો છે. પછી એમાં તો બે બાજુ એક સરખા. એ તાકાતનું તો વર્ણન કઈ રીતે થાય? આ બાજુ કૃષ્ણ સુદર્શન મૂકે, આ બાજુ ત્રિશૂળ મૂકે, આ બાજુ ગણપતિ પ્રદ્યુમ્નની જોડે યુદ્ધ કરે, આ બાજુ વસુમાન ને બટુક ભૈરવ એ સામે સામા યુદ્ધ કરે, વીરભદ્ર બલરામની જોડે કરે, શિવને શામળીઓ વઢે. આ યુદ્ધ છે. આ ભૂત પિશાચ એ પણ ડાકણ શાકણ એ પણ યુદ્ધ કરી રહ્યા છે. તલવારોની મારા માર, મોટા ને મોટા શસ્ત્રો સામ સામા યુદ્ધ કરે. અને એ યુદ્ધની અંદર એટલા બધા માણસો મર્યા છે, એટલા બધા જાનવરો મર્યા છે, પ્રાણીઓ મર્યા છે. અને પરિણામે શું થયું કે એ જે યુદ્ધ થયું એની અંદર જે મળદા જે હતા સૈન્યના, અને એ મળદાનો કોહવાટ એટલો બધો થયો. અને પરિણામે એ યુદ્ધને હિસાબે લોહીના ખાબોચિયા ભરાણા. એ બધા મળદાનો કોહવાટ થયો. અને પરિણામે ત્યાં એટલી બધી ગંદકી, એટલી બધી ગંધ ચાલુ થઈ. અને એમાં જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ. અને એમાં એટલા બધા રોગ છે એ એટલા શરૂ થયા. એટલા બધા રોગ થયા. અને તાવ તો ચારે બાજુથી ચાલુ થયા. અને આ યુદ્ધની અંદર આ રોગથી બધું સૈન્ય છે ત્યાંથી ભાગવા લાગ્યું. આ બાજુ શિવને સાંભળ્યો એ કે છે કે આ તાવ છે એ આપણને નડી રહ્યા છે, આટલા બધા રોગ છે એ આ વચમાં બાધક બની રહ્યા છે. તો એને શું કર્યું? ભગવાન શ્રી હરિને રીસ ચડી અને તાવની બધી ટોળી બાંધીને કે છે કે જાઓ, અહીંયા તમારું કાંઈ કામ નથી. તો ત્યારે તાવ કે છે, તાવ વાણી બોલે કે તમે તો અમને ઉત્પન્ન કર્યા, તો હવે અમારે જવું ક્યાં? તો કે જાઓ તમે મૃત્યુલોકમાં જઈ અને ન્યા માણસોના પ્રાણ લોહી. કે તાવ કે છે કે એ ન થાય. ત્યાં કઈ રીતે જઈએ? કેમ? તો કે મૃત્યુલોકના માનવી છે ને સવારથી સાંજ પોતાના કર્મયોગ પ્રમાણે જે એના ભાગમાં જે શ્રમ યજ્ઞ આવ્યો છે એ પોતાનું કામ કરી જ્યારે સમય મળે ને ત્યારે એ ભગવાન શ્રી હરિનું નામ લે છે. એ તમારું ધ્યાન ધરે છે. સવારે ઉઠે તોય તમારું નામ, સુએ તોય તમારું નામ. અને જ્યાં તમારું નામ બોલાતું હોય એને અમે કઈ રીતે મારીએ? એને અમે ન મારી શકીએ. અને ત્યારે પછી ભગવાન ભોળાનાથ કે છે આમાં કંઈક આપણે રસ્તો કાઢીએ. તો કે બોલ, તું કોને નહીં મારે? ત્યારે એમ કે છે કે તો સાંભળો. તાવે એ પોતાની વાણી બોલી કે મૃત્યુલોકના માનવી જ્યાં ઓખાહરણ સાંભળશે ત્યાં હું ક્યારેય એને પીડીશ નહીં. જે એકાગ્રતાથી આ કથાનું જે એનું જે શ્રવણ કરે, જે સાંભળે એને ત્યાં હું વરસમાં ન જાઉં. એક વાર સાંભળે તો વરસમાં ન જાઓ, 2 વાર સાંભળે તો એ માણસને જોઈને જ ભાગી જાઓ. અને જો 3 વાર જે તમારું આ જ્ઞાન સાંભળે ને એને તો હું આખા જન્મની અંદર ક્યારેય ન પીડું ભગવાન. અને એમ કઈ કોલ દઈ તાવ ત્યાંથી એ ટોળી જે બાંધી હતી એ ત્યાંથી નીકળી ગયા. ફરી યુદ્ધ ચાલુ થયું. આ બાજુ કૈલાસનો રાજન, તો આ બાજુ દ્વારિકાનો રાજા. સુખદેવજી કે છે પરીક્ષિત રાજાને કે એવા ભાથા સામે સામા જે બીડા છે, આખું બ્રહ્માંડ બેઠું છે ખળભળવા. આ બાજુથી જો વજ્રાસ્ત્ર મેલે ભગવાન ભોળાનાથ, તો આ બાજુ મોહાસ્ત્ર મેલે ભગવાન
દ્વારકાધીશ આ બાજુ નાગાસ્ત્ર મેલ્યું છે ઉમિયા ઈશે, તો આ બાજુ ગરુડાસ્ત્ર મેલ્યું જગદીશે, આ બાજુ પર્વતાસ્ત્ર મૂક્યું છે ભગવાન ભોળાનાથે, આ બાજુ વાવાસ્ત્ર મૂક્યું ભગવાન શ્રી હરિએ, એક બાજુ પોઠિયો, બીજી બાજુ ગરુડ, એક બાજુ ત્રિશૂળ, તો બીજી બાજુ એક બાજુ દ્વારકાધીશ ને બીજી બાજુ ભગવાન ભોળાનાથ. અને એ યુદ્ધની અંદર એટલો બધો એ બાણના ભાથામાંથી અગ્નિ વરસવા લાગ્યો, બ્રહ્માંડ આખું ડોલવા લાગ્યું, શેષનાગ ત્યાં સળગવા લાગ્યો. અને આ બાજુ બ્રહ્માજી કહે છે કે આટલું બ્રહ્માંડની અંદર ખળભળાટ શેનો થાય? બ્રહ્માણી કહે છે કે હે પ્રભુ જાઓ, આ શિવને સાંભળ્યો લડી રહ્યા છે, ક્યાં? તો કે પૃથ્વી પર. અને આ બંને લડ્યા છે, તમે જલ્દી જાઓ, શાંત કરો અને આ યુદ્ધનો અહીંયા અંત લાવો. બ્રહ્માજી તરત જ આ શિવને સાંભળ્યો જ્યાં વઢે તરત જ ત્યાં આવ્યા છે. પેલા તો એની સામે સામે લડવાની ચાલ છે, આજુબાજુ કોણ આવ્યા છે એનું ધ્યાન નથી, પણ બેયના આ રીતે હાથ પકડીને ધણધણાવ્યા બ્રહ્માજીએ. અને પછી કીધું કે આમ સાંભળો, બંધ. અને જ્યાં એવું કહેતા બે પોતાના જે શસ્ત્રો હતા એ નીચે નાખે અને પછી કે છે કે ઓહો, આમ પછી આમ જાગ્યા. અને પછી કે લે શિવજી તમે ક્યારે આવ્યા? તો આ કે છે કે અરે સાંભળ્યા, તમે અહીંયા આવ્યા છો? આમ કઈ હથિયાર નીચે મૂકી અને બંને એકબીજાને ભેટે છે. બ્રહ્માજી આવે, પૃથ્વી પર શાંતિ કરી, શુભ કર્યું. અને પછી ભગવાન ભોળાનાથ કહે છે કે પેલું બાણાસુર જોઈ રહ્યો, આ હું મને તેમ કે યુદ્ધમાં કઈ સારું પરિણામ આવશે. પછી ભગવાન ભોળાનાથ તરત જ બાણાસુર સામે નજર કરીને કહે છે કે એ મેં તો પાત્ર વગર તને પીરસી દીધું, અને એટલું તો ઠીક, દીકરો કરીને સ્થાપ્યો, છેક સુધી મારા લોહી પીધા અને મારા કાન એવા ભંભેરા ને હું અહીંયા લડવા આવ્યો તારું સાંભળીને. અને હવે જો તારામાં બહુ તાકાત હોય ને, ચાલ હું હવે કઈ કરવાનો નથી, પણ તું આ દ્વારકાધીશ જોડે યુદ્ધ કર. અને પછી પેલો બાણાસુર મીંડો ડરવા કે હે પ્રભુ, કે જેણે તો મારા બધા આખી સૈન્યનો નાશ કરી નાખ્યો છે, અને હવે જો હું એની યારે યુદ્ધ કરું ને તો હું પણ જીવતો ન રહું. અને પછી એ તરત જ ભગવાન દ્વારકાધીશ છે એના ચરણોમાં પડે કે હે પ્રભુ મને માફ કરો, મને માફ કરો. ભગવાન ભોળાનાથના ચરણોમાં પડે કે હવે મને માફ કરો, કે હું તમારું વરદાન પામીને એટલો અભિમાની બની ગયો અને આંધળો બની ગયો, મને પણ માફ કરો. અને પછી કે અને બ્રહ્માજીને પણ પગે લાગ્યા કે જો તમે ના આવ્યા હોત તો અહીંયા પૃથ્વી પર બધું અશુભ અશુભ થઈ રહ્યું હતું. અને પછી ત્રણેય દેવને વંદન કરી અને આજે બાણાસુર ભગવાન દ્વારકાધીશને કહે છે કે હવે યુદ્ધ મેં ખોયા હાથ હજાર, હવે મારે શીશ નથી છેદાવું રે, એ તમે જેમ તેમ કરીને જાન તેડાવો, મારી દીકરીને પરણાવો રે. બાણાસુર માની ગયો. અને હવે જાણે કે બાણાસુર આમંત્રણ આપે છે કે હવે જલ્દી તમે અહીંથી દ્વારિકા જાઓ અને જલ્દી જાડેરી જાન લઈને આવો. અને પછી બાણાસુરે આ રીતે તેડા મોકલ્યા. આપણે ત્યાં હજી તેડા કઈ રીતે મોકલે તો કે કંકોત્રી દ્વારા, હે ને? આપણે માની લ્યો આ તો અહીંયા જ જોગ સંજોગે આ યુદ્ધના મેદાનની અંદર ઊભા થયા છે. અને આ કડવાથી આપણે હવે આ વીર રસ આ કથાની અંદર પૂરો થયો, શૃંગાર રસ ચાલુ થશે. અને હવે પૃથ્વી પર જ્યારે ત્રણેય દેવતાની હાજરી હોય પછી તો શુભ શુભ ને શુભ જ હોય. અને હવે બાણાસુર છે એ ભગવાનને વિનંતી કરે કે તમને બાણાસુર તેડા મોકલે, તમને બાણાસુર તેડા મોકલે, આવો મારા મોંઘેરા બનાવું મહેમાન, પધારો રાજીયા, હો પધારો રાજીયા. કૃષ્ણ જ ગરુડજીને દ્વારિકા મોકલે, લઈને આવો તમે જાડેરી જાન, પધારો રાજીયા, હો પધારો રાજીયા. તમને તારા દેશો મન માનીતા,
હરખે દીકરીનું કરું કન્યાદાન પધારો રાજીયા હો પધારો રાજીયા હો પધારો રાજીયા આટલું જ બાણાસુરે જાણે કે કંકોત્રી લખી હોય એમ આમંત્રણ આપી દીધું ને પછી તો દ્વારકાધીશે ત્યાં જ ગરુડજીને કહે છે કે અમે હવે 8 જણા આવ્યા છીએ તો અહીંયા જ રહીએ છીએ હે ગરુડજી જાઓ દ્વારિકા જાઓ અને ત્યાંથી સૌ સાજન માજનને તૈયાર કરી તમારી ઉપર એને સવાર કરી અને તમે જલ્દીથી જલ્દી દ્વારિકાથી જાન લઈને આવો ગરુડજી જેવા ત્યાં ગયા આખી હવે જો આપણે તો બધું આ ચિત્ર જે શોણિતપુરમાં શું થયું એ જોયું પણ આ બાજુ દ્વારિકા તો કે ચિંતિત છે કે 8 વડીલો ગયા છે પણ હજી એની કોઈ ભાળ નથી એ હજી આવ્યા નથી રાણીઓ ચિંતા કરે માતાઓ કલ્પાંત કરે કે શું થયું હશે અનિરુદ્ધની ભાળ મળી હશે કે કેમ અને પછી તો અને આ બાજુ તરત જ જાન ની તૈયારી થાય ગરુડજી કે છે ચિંતા ન કરો હું આવ્યો છું તમને લેવા માટે હવે આપણે કુંવરને લેવા જવાનું છે કેમ તો કે એ તો સુંદર મજાની કન્યાને વરી ચૂક્યો છે આપણે એને તેડવા જવાનું છે અને આવે અને આ જાનમાં બધાય ત્યાં આવતા પેલા ગણપતિનું સ્થાપન કરે અને ગાય પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા અનિરુદ્ધની જાને રૂડા ગરુડજી શણગારો કંઠે હીરાની ઘૂઘરમાળ રે મારા ગણેશ દુંદાળા ગણપતિની પૂજા થાય સ્થાપન થાય અને પછી ગરુડજીએ પોતાની પાંખ પોળી કરી બધા જ ગરુડ ઉપર અસવાર થયા અને ત્યાં ગરુડે ત્યાંથી એની સવારી છે એ શરૂ કરે અને પછી તો આ માનુની બધી ત્યાં ગીતો ગાય કે વરના દાદા રે કાઈ કરે રે કિલોલ કુંવર ચાલ્યો પરણવા વરની માતાને હૈયે હરખ નમાય દીકરો હાલો પરણવા વરના દાદાએ કાઈ લીધી માજરાત નગર તાંગુ તાણીયા રે કાઈ બાવળી બજાર વચમાં વીરની માંડવી માંડવીએ કાઈ અનિરુદ્ધજીના મોર ઓખાબાઈની ચૂંદડી ચૂંદડીએ રે કાઈ ચપલિયાળી વાત ચારે છેડે ઘૂઘરી ઘૂઘરીએ રે કાઈ કળાયેલ મોર ખેલડીયું ડુંગે વળી પાછા રસ્તામાં કે મોર જાજે તો ગમણે દેશ હે મોર જાજે આથમણે દેશ વરતો જાજે રે વેવાયોને માંડવે હોરા વડતો જાજે રે વેવાયોને માંડવે હોરા એ બાણાસુર સુતો હોય તો જાગ બાણાસુર હવે સુતો હોય તો જાગ તમારા વર રાજે સિમડી ઘેરી માળા અમારા વર રાજે સિમડી ઘેરી માળા હે આવ્યો છે કાંઈ આવી છે કાંઈ જાડેરી જા 56 કરોડ સામટું સાજન આવ્યો મારા 56
કરોડ સામટું સાજન આવ્યું મારા એ 56 ભોગની રસોયું રંધાવ 56 ભોગની રસોયું રંધાવ વેવાય થઈને આવ્યો દ્વારિકાનો નાથ મારા વેવાય થઈને આવ્યો દ્વારિકાનો નાથ મારા ગીત ગાતા ગાતા તો થોડી વાર ની અંદર શોણિતપુર આવી ગયું છે. જાન એ જ્યાં ઉતારા આપ્યા છે, કારણ કે હવેલીઓ બંધાવી છે. તો દ્વારકાધીશનું સાજન છે. રાતોરાત હવેલીઓ બંધાવી હવેલીમાં ઉતારા અપાવ્યા અને ત્યાં સાજન માજનના ઉતારા એની આગતા સ્વાગતા થાય અને ત્યાર પછી તો એ વરઘોડો ચડે. સરસ મજાના બધા સાજન માજન તૈયાર થયા છે અને ઘોડી પણ શણગારી છે. કેવી ઘોડલી? તો કે અંતરિક્ષથી ઉતરી અને પૂજે કુમકુમ ફૂલ. એ તો ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ના કરી શકે મૂલ. અનિરુદ્ધજીની ઘોડલી હો અનિરુદ્ધજીની ઘોડલી રૂપવંતી ઘોડી ઉપર અનિરુદ્ધ થયા સવાર. પાનના બીડલા આપ્યા રે, આપ્યા શ્રીફળ ફૂફળ સાર. અનિરુદ્ધજીની ઘોડલી હો અનિરુદ્ધજીની ઘોડલી. આ રીતે આ વરઘોડો છે એ થોડી વારે તો આવી પહોંચ્યો છે જ્યાં કન્યાનું મકાન છે. કન્યાનો બાણેશ્વરનો જે મેલ છે એ મેલની બહાર આવ્યો છે. અને એ સમય હતો, અત્યારે તો બધાએ બધું અગાઉથી જ નક્કી હોય તમારા કપડાં કેવા પહેરવાના, મારે કેવા પહેરવાના, બધા સેટ ને મેચિંગ જ હોય બધું. એમાં સરપ્રાઈઝ જેવું કઈ હોય જ નહીં એ લોકોને. પણ પેલા તો ખબર જ નથી. કન્યા જોવે કે આજે એના જેની જોડે લગ્ન થવાના છે એ આજે કેવા શોભે છે, એને કેવા શણગાર સીધ્યા છે. અને આજે ઓખા તો સરસ્વતી સાક્ષાત એના ગળાની અંદર ચડી છે. મેળી ઉપર બધી સૈયરો એની સાથે છે અને આજે ઓખા મંડી ગાવા મંડી છે કે આજ મારે આનંદની હેલી ગિરધર જોવાની, એ મારી ઘર જોવાની ગેલી. એ આજે મારે દિવાળીનો ધન મારે ઘેર આવ્યા પ્રાણ જીવન. એ આજ મારે અમૃત ચોઘડિયા પિયુજી મારા પર ઘોડે ચડિયા. એ સખી હું તો મહાસુખ પામી, મળ્યા મને મન ગમતા સ્વામી. એ પડ્યા મારે ચાંદલિયો રોડો, મયરું મારા કંઠ ચણો ચોડો. એ પેરું મારા કંઠનો ચોડો. બધી સૈયરો ત્યાં જાય. કોઈ બધાના હાથમાં થાળી હોય, કોઈના હાથમાં કંકુ, તો કોઈના હાથમાં ચોખા, કોઈના હાથમાં રંગોળીના રંગ, તો કોઈના હાથમાં ફૂલડા. એ કેડી કરતા જાય, વરા જાય એની ઉપર ચાલતા જાય. અને આજે કઈ રીતે એના સ્વાગત થઈ રહ્યા છે સાંભળે બધા. तेरी सखी मंगल गौरी हरती अमर से गौरी उतरी है आज मेरे पिया की सवारी. तेरी कोई काजल लारी मोहे काला टीका लगारी, उनकी छब से दिखूं मैं तो प्यारी प्यारी. लक्ष्मी जीवा नजर उतारो आज मोरे पिया घर आए, आज मोरे पिया घर आए. ત્યાં ગુરુ મહારાજ કહે છે કે કન્યા પધરાઓ સાવધાન. અને આ બાજુ સાવધાન શું કામ કે છે?
કન્યા પધરાવો સાવધાન, કે હજી હું તને સાવધાન કરું છું. મદન ફલ સાવધાન, વરની માતા સાવધાન, વર રાજા સાવધાન. શા માટે કે છે કે આની અંદર કાંઈ લેવાનું નથી સંસારમાં. હજી મોકો છે, પાછો વળી જાય. અને પછી એ ત્યાં આગળ કન્યાને પધરાવવામાં આવે અને ત્યાર પછી સરસ મજાના મંગલાષ્ટક ગવાય કે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા શર્મણવતી વેદિકા ક્ષિપ્રાવેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. સમયના અભાવે એક મંગલાષ્ટક ગાવ અને ત્યાર પછી બધી આ બાજુ સ્વાગત કરતી બધી જ માંડવ્યું ગાય કે યમ ઘેરે સાજનિયા ભલે આય મારે યમ ઘેરે સાજનિયા ભલે આવ્યા રે ઓખાબાઈના સાસરિયા ભલે આવ્યા રે જાદવ કુળના જાનૈયા ભલે આવ્યા રે સજને ઉતારાયો રડાય પાવો રે ઉતારાયો રડા સાજનિયા યમર બંધી ચમર બંધી પાંચ પલંગી માણેક ઉપર મોતી જડિયા ઈ મોતીના માન ગણેરા પડીને પાંદડી પડગમ વાગે ઢોલ શરણાયો ચાપે વાગ અમાગેર સાજનિયા ભલે આવ્યા રે અંબાબેના સાસરિયા ભલે આવ્યા રે જાદવ કુળના જાનૈયા ભલે આવ્યા રે. અને આમ સરસ મજાના સમાસામાં લગ્ન ગીત ગવાય. લગ્ન વિધિ હવે આગળ ચાલે અને ત્યાં મંગળ વર્તાય. આજના દિવસના લગ્ન એટલે છેલ્લા લગ્ન. મેં તમને કહ્યું હતું ને 3 દિવસની આ જોડી ફરશે. એ જોડીની અંદર જે કાંઈ આવશે એ બધા જ અમારે અહીંયા જ ઠલવી આ બધાના બિલો ચૂકવવાના છે. તો આપનો ભાવ આ જોડીની અંદર પધરાવશો અને સરસ મજાના ભાવથી પ્રેમથી આજે મંગળ ગાવાના છે. કારણ કે 3 દેવતાઓની ઉપસ્થિતિ છે કે પેલું મંગળિયો વરદાય રે પેલે મંગળ સોનાના દાન દેવાય રે બીજું મંગળિયો વરદાય રે તો વરદ્યો જય લગ્ન વિધિ પૂરો થયો. ત્યાર પછી ગોરડી નોતરે, સાજન માજન બધું જ ત્યાં જમવા જાય અને જમવા માટે પંગત. કારણ કે પેલા પંગતમાં બેસી પીરસતા તાન હવે બુફેમાં ભૂખે રહેવાય. જમાનો આ બદલાયો. પેલા લાઈનમાં બેસી સૌ જમતા તાન હવે ઉભા ગળચી જાય. જમાનો આ બદલાયો. અને ત્યાર પછી સરસ મજાની થાળી જે કઈ કંસાર લેવા છે ને એ ફટાફટ અત્યારે આ થાળ થઈ જશે. ભટ્ટ પ્રેમાનંદ લખે કઈ રસોઈ બનાવી કે 52 ગજની થાળી સોનાના માટકારે જુગતે જમવા બેઠી જાણ જમનારા લાડકારે ખાંડ પકવાન મેવા પીરસા બહુ ભણારે ઓરાણ દૂધ પાક સાકરિયા ચણા રે ખાજા જલેબી દાળિયા મસમસેરે કે પરને મોતી ચૂર ચમચા સૌ હસેરે મગ દાળ ને મૈસૂર પેંડા લાવ્યા રે પકવાન બીજા અનેક સૌને ભાવ્યા રે લાલ મરચા કર્યા છે મન ભાવતા રે કેરડા
ને ગાજર પેરા છે રાયતા રે પાટ બંધ ડોરા જો ખંડ પડી રે ગવરી ના કહેવાગી સેવો ગળી રે મીઠો કર્યો કંસાર પૂરી પાતળી રે સુરતી ખમણ ને સાથે સુરતી લાપસી રે જમવા બેઠી જાદવની ના સૌ બાપડી રે સૌ જમે સાજન ધન્ય ધન્ય ઘડી રે લવિંગ સુપારી પાન સમારિયા રે બીડલે 62 પાન ત્યાં આપ્યા રે સાજન કૃષ્ણ તણું સર્વે જમ્યું રે પ્રેમાનંદ નાના ત્યાં તો ભાણું થયું રે ત્યાર પછી પેરામણી કરે કે આપ્યું મૂક્યું સર્વે પોચું કન્યાને વડાવો મારા નામ લાગે વાયો જરાક સજામાં તમે કૃષ્ણને પહેરાવો મારા નામ લાગે વાયો પંચવસ્ત્રને શણગાર તમે જમાયું ને આપો મારા નામ લાગે વાયો દક્ષિણીના ચીર રાણી રૂકમણીને આપો મારા નામ લાગે વાયો પાટણના પટોળા રાણી જાંબતીને આપો મારા નામ લાગે વાયો સાણુને ગળચોળા સતી સતભામાને આપો મારા નામ લાગે વાયો પેરામણી પૂરણ થઈ એ હરખન માય ત્યાં તો કન્યા તેડી કોડ ભરીને હવે કૃષ્ણ દ્વારિકા જાય કન્યાને વળાવવાનો સમય થયો છે. આજ ઓખા અનિરુદ્ધ મંડપની અંદર ઊભા છે. બધા જ ઓખાને કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે, ભેટ આપે છે, ઓખાને મળે છે. પણ આજે ઓખાએ પોતે એક ગિફ્ટ તૈયાર કરી છે એક પાત્રને આપવા માટે. અને પછી ઓખા કહે છે કે હે સખી, મારી પ્રિય વાલી સખી ચિત્રલેખા, અહીંયા આવો. શું કે છે? ઓખા બોલી મારી વાલી સૈયર જલ્દી ઓરી આવરે, ભાવ ધરીને ભેટી પડી રૂવે ઓખા બાઈ રે. આલે સોનાના સાકળા એમાં ભર્યો મારો પ્યાર રે. તારા ગુણ કઈ પેર ગાવ, તારો ઘણો ઘણો ઉપકાર રે. ચિત્રલેખા બોલી, ચિત્રલેખા બોલી સખી તમે નીત ગોમતી મના છો. પૂજા મનના કોડ દુખા બાય ખૂબ સુખી થાજો. પૂજા મનના કોડ દુખા બાય ખૂબ સુખી થાજો. માંડ કરીને જે હીરો હાથ આવ્યો છે ને એની આરે ખૂબ પ્રેમથી રહેજો. અને પછી આ જે ઓખા પેલા પિતાજીને મળી, માતાને મળી, અને જ્યારે બાણાસુરને મળવા જાય, બાણાસુર એને બથ ભરીને રડે. શું આખા કથા દરમિયાન એમ લાગે છે કે બાણાસુરને દીકરી વાલી નથી? બહુ વાલી હતી. વાલી ન હોત ને તો પોતે મૃત્યુથી ડરતો હતો તો એ દીકરીને જ મારી નાખત ને. એ દીકરીને માળિયામાં પૂરી, એની તમામ ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા સાથે. અને આજે જ્યારે મળે છે અને તરત એક પછી એક બધાને મળતી જાય કે આવી રૂડી આંબલિયાની ડાળ, હિચકોરે બાંધો હીરનો રે માણારા. હિચકોરે બાંધો હીરનો રે માળા. હે તું ચૂલી લેને, મન ભરી ખેલી લેને. આજ રમી લેને મારી લાડકવાઈ લાડો રે. હો હો ચૂલી લે મારી લાડકવાઈ લાડો. સાસર તેડા તારે આવ્યા રે માણારા. સાસર તેડા તારા આવ્યા રે માળા. આવો રૂડો
સયરુનો સાથ મારો પ્યારો પરિવાર છોડીને નહીં જાઓ સાસરે રે માણારા છોડીને નહીં જાઉં સાસરે મારા હે દાદાજી ભૂલ્યા દીકરી શોભે બેટા સાસરિયાની માં રે હો દીકરી શોભે સાસરિયાની માય આવો છે જગનો ન્યાય પિયર પારકો જાણ છે રે માણા પિયર પારકું જાણજે રે મારા હે રાજા જનક જેવા જનતા રે ઓ રાજા જનક જેવો જેનો બાપ સીતાને મેલ્યા સાસરે રે માણારા સીતાને મેલ્યા સાસરે મારા સીતાને મેલ્યા સાસરે મારા હે દાદા તમારે દેવું હોય તે દેજો મારે જાઓ સાસરીએ મારા હે દાદાએ દીધા આજે કાળજડાના દાન રે ઓહો દાદાએ દીધા આજે કાળજડાના દાન દીકરીને તેવડાવ્યા રે માણારા દીકરીને તેવડાવ્યા રે મારા માતાએ દીધા શિખામણના પાઠ દીપાવજે તારા કુળ મેરે માણારા દીપાવજે તારા કુળ રે મારા દીપાવજે મારી કુખ ને માણારા દીપાવજે મારી કુખ રે મારા એક પછી એક બધાને મળે અને જ્યાં ભોળાનાથ તો બત ભરીને આજે દીકરીને વળાવી રહ્યા છે અને ખૂબ એને સાંત્વના આપે જ્યાં માં ભવાની એની પાસે આવીને એના ચરણોમાં પડીને અશ્રુ ધાર કરી છે અને પછી માં પણ દીકરીને ભેટીને ખૂબ રડે ને પછી કહે છે કે હે માં જો તું ન હોત તો આ કોઈ વસ્તુ છે એ કોઈ બન્યું જ ન હોત તારી કૃપા ન હોત ને તો હું આજ મારા મનગમતા પતિને પામી ન શકી હોત હે માં તારો ભર્યો વરદાન એક એક શ્રાપની અંદર હતું અને એટલે જ આજ હું મારા મનગમતા પાત્રની જોડે લગ્ન કરી રહી છું કે હે માં હજી ત્યાં પણ હું સુખી રહું એવી તું કૃપા કરજે ગામના પાદર સુધી વળાવા જાય સામા સમયમાં ફટાણા ગાય કે આવ્યું દ્વારિકાનો ચોર લાખેણી લાડી લઈ ચાલ્યો અને આ બાજુ એમ ગાતા 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 બધા જ સવાર થયા છે પાછા ગરુડ ઉપર અને જાનને વિદાય આપી જાન પહોંચી દ્વારિકાની અને આ માય અને આ બાજુ માંડવ્યા બધા પોતાના ઘરે પાછા ફરે અને ત્યાં બાજુ દોરડા છોકવાની વિધિ થાય બાજુ પેલી ગાય કે તારા બાપનો બાપ તેડાવીશ ને તો હે લાડી હવે દોરડીઓ ન છૂટે કારણ કે જ્યાં બ્રહ્માજીએ ગાંઠ બાંધી એ હવે ક્યારે આ દોરડીઓ ન છૂટે અને ત્યાર પછી બધાને પગે લાગવાને આશીર્વાદ લેવાની વિધિ ચાલુ થાય અને એ ત્યાં એ એટલી મોટી એ દ્વારિકાની અંદર જેટલા સંતાનો એટલી હવેલીઓ એ બધા જ ને પગે લાગવામાં 8 દિવસ થયા આટલા પરિવારને પગે લાગતા 8 દાડા થયા અને પછી ભગવાન કૃષ્ણએ સભા ભરી છે બધો જ પરિવાર આ સભાની અંદર અહીંયા
હાજર થાય ત્યારે બધા જ એકદમ આશ્ચર્ય પામે કે ઘડીમાં એવું શું થયું કે દ્વારકાધીશને સભા ભરવી પડી કે કોઈ બાકી ન રહે. આખી સભા જે આવીને બેઠી છે બધા જ ને એક જ વિચાર છે કે ભગવાને શા માટે સભા ભરી. અને ત્યાં ભગવાન બોલે છે કે ઓખા અહીંયા આવ બેટા. ઓખા ધ્રુજી ગઈ, કારણ કે એટલી બધી એમાં ત્યાં મર્યાદા હતી. બધા સભામાં બધા સ્તબ્ધ થઈ ગયા કે ઓખા તો હજી કાલ આવી, એને કેમ બોલાવી. અને જ્યાં ઓખાજી ધ્રુત ઊભી થઈ, બે હાથ જોડે કે બેટા અહીંયા આવું બેટી, આમ કરીને બોલાવી અને પોતાના ખોળાની અંદર બેસાડે નાખી. સભા સ્તબ્ધ થઈ. બધી રાણીઓ જોઈ રહી, બધી બવારો જોઈ રહી કે આટલા વર્ષથી અમે આવ્યા છીએ અને આ અધિકાર. અને બધાના મનમાં પ્રશ્ન છે. ભગવાન દ્વારકાધીશ બોલ્યા છે કે હે દીકરી, આ દ્વારિકાના સુખ જોવા માટે તું કેટલા દિવસ તું પલ દુખી થઈ, છતાંય તે મારા દીકરાને છોડો નહીં. માટે હું તારી આ ખુમારી અને તારા પ્રેમને વંદન કરું છું. હે બેટી, તે તો બચપણમાં પણ બાપના સુખ પામી નહીં. તારું બાળપણ તું બધું અનેકવિધ સાહેલી સાથે તારું ગયું નહીં. માટે આ દ્વારિકાના સુખનો જો પૂર્ણ અધિકારી હોય તો તું છે. આજથી હું તારો બાપ અને તું મારી દીકરી છે. તારા પ્રેમ જે તે કર્યો છે એ તારા પ્રેમથી હું પ્રસન્ન થઈ અને હું આજે તને કંઈક માગવા કહું છું. માગ. અને ત્યારે ઓખાને પણ થયું કે જો માગવું જ હોય તો આજે ખરી વેળા આવી. છેલ્લું કડવું 93મું આ કડવું પૂરું થાય. આ કથાને પણ વિરામ આપું છું. રીત ભાત પરિપૂર્ણ કરી અને ઉઠા કૃષ્ણ તનજી, નવું મંદિર વસાવાને આપ્યું છે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખુલામાં બેસાડીજી, માગવું હોય તે માગી લે, તું છે દીકરી મારીજી. મારા બાપને એક દીકરો આપો ને ભગવાનજી, ભગવાને આપ્યો દીકરો એનું ગયાસુર છે નામજી. બાણાસુરનો ગયાસુર વંશધારણ હારજી. આમ કઈ કથા અને સંદેહ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. એ સુખદેવજી અમને પાવન કીધા, સંભળાયો મહિમાયજી. હું તો આરાધું ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા ભક્તા સૌ સાંભળો, તમે કહે હરિવર જોડજી. ભાવ ધરી સૌ બોલજો, જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી, જય જય શ્રી રણછોડજી. પ્રેમથી બોલો જય રણછોડ, પ્રેમથી બોલો જય રણછોડ, આગે બોલો જય રણછોડ, પીછે બોલો જય રણછોડ, બીચ में બોલો જય રણછોડ, 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 જય રણછોડ. ખરાવડીમાં જય રણછોડ, અમરેલીમાં જય રણછોડ, લાલાવદરમાં જય રણછોડ, અમદાવાદમાં જય રણછોડ, ચારે બાજુ જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. મારી કલ્લી બોલે જય રણછોડ, કલ્લી બોલે જય રણછોડ, હેલી બોલે જય રણછોડ, 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 જય રણછોડ. ઓખાનો સસરો જય રણછોડ, ઓખાનો સસરો જય રણછોડ, અનિરુદ્ધનો બાપો જય રણછોડ, અનિરુદ્ધનો દાદો જય રણછોડ, એ આપણો બાપો જય રણછોડ, 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 જય રણછોડ. બોલીએ શ્રી રણછોડ રાય કી જય. इति श्री भागवत महापुराणे दशम स्कंधे श्री शुकदेव परीक्षित संवादे प्रेमानंद कृत ओखाहरण संपूर्ण. ચૈત્ર મહિનાની અંદર 4-4, 5-5 આયોજન એ
આ પરમાત્માની કૃપાથી કર્યા છે. ભટ્ટ પ્રેમાનંદ રચિત આ 93 કડવા એકદમ સરળ અને તટસ્થ ભાષામાં જે એને લખ્યા હતા એ જ તમારી સમક્ષ મેં ગાયા. પણ આની અંદર કદાચ કઈક ક્ષતિ રહેશે ને તો એ મારી છે, અને જો કદાચ કઈક ગમ્યું છે ને તો એ મારા ભગવાનની પ્રસાદી છે, એ મારા પરમાત્માની કૃપા હશે. માટે આ 3 દિવસની અંદર કદાચ કઈ મારી ભૂલ થઈ હોય તો હું પણ એ ભગવાન આગળ આપણે 3 વખત બધાય 2 હાથ ઊંચા કરી અને બધા જ એ માફી માંગીએ કે હરયે નમઃ હરયે નમઃ. બધા બોલો હરયે નમઃ હરયે નમઃ. બોલીએ દ્વારિકાધીશ કી જય. અને હવે વિશ્વ કલ્યાણની ભાવનાથી આપણે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ જ્યારે આ કથાની અંદર હાજર થયા અને જો પૃથ્વી પર શુભ શુભ કર્યું હોય તો આપણે પણ આ સમગ્ર વિશ્વની અંદર બધી જગ્યાએ શાંતિ રહે, બધી જગ્યાએ મંગલ રહે એવી ભાવના વ્યક્ત કરીએ કે તેરા મંગલ મેરા મંગલ સબકા મંગલ હોય રે. तेरा मंगल मेरा मंगल सबका मंगल होय रे. जिस जननी ने जन्म दिया है उनका मंगल होय रे. पाला पोषा और बढ़ाया उस पिता का मंगल होय रे. जिस गुरुदेव ने धर्म बताया उनका मंगल होय रे. इस जगत के सब दुखियारे प्राणी का मंगल होय रे. जल में स्थल में और गगन में सबका मंगल होय रे. शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होय रे. शुद्ध धर्म जन जन में जागे घर घर शांति समोय रे. घर घर शांति समोय रे. घर घर शांति समोय रे. ओ शांति शांति सुशांति भवतु. અને હવે આરતી અને પ્રસાદ કરીશું. જયાબેન આ અલ્પાને આપી આ એટલી ડાઈ દીકરી છે, એની ઘેર આવ્યા છે એટલે નહીં, એ ડાઈ છે ને એટલે ઘેર આવીએ છીએ. એ ડાઈ છે ને એટલે એને ઘેર આવીએ છીએ અમે. ચાલો આ બાજુ ત્રણ દિવસથી એક ધારી ઉપવાસમાં છે અને એના 9 અલુણા 9 વર્ષથી પૂરા થયા ને એટલે જ આ દ્વારકાધીશ આવ્યા છે. એની ભાવના એટલી બધી હતી, એને માગણી નથી કરી પણ એનો ભાવ ભગવાને સાંભળ્યો અને બીજા બધાને જગાડ્યા અને આ આયોજન અહીંયા થયું છે. તો અમારી ભારતીને પણ ઇન્દુબેન શાલ આપી સન્માન કરે અને હિતેશ સતત
અમે બધા જે આવ્યા હોય ને અમે બધા જ અમને ખબર છે કે અમે તમારું ઘરે જોયું છે બેટા, બધા જ વારાફરતી બારગામ એક આરે તો બધા નથી આવ્યા, પણ મેં ડેપો થી આવવાના હોય ને તોય સીધો સામેથી ફોન કરી દે કે હું લેવા આવું છું, હું તમને, અરે અમે કેટલા બધા છીએ, તું કેટલો દોડીશ, પણ છતાંય એ અમારું હિતેશ એકદમ 3 દિવસ સતત અને એના આગળના 2 દિવસ સતત સેવાની અંદર તત્પર રહ્યો છે. એવા હિતેશને અમારા ભાવનાબેન આવો, એ ભાવનાબેન એનું શાલ ઓઢાડી સન્માન કરશે. ભાવ અતિ ભક્તિ અતિ ભજન છે. આવું આવું ભગવાન કાયમના માટે રાખે, કાયમને માટે આવા સત્કાર્યો કરે અને હંમેશા ખુશ રહે, હંમેશા ખુશ રહે, હંમેશા તંદુરસ્ત રહે એવી પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. હિતેશ કાલે અમને નહીં ગમે, પહેલા અહીંથી અમે જઈશું ને અમને નહીં ગમે, એમના છોકરા એમની પેલી અલ્પા કાલે શું કરીશું, કાલે અમે શું કરીશું, કારણ કે એનું ઘર તો ગોકુળિયું બની ગયું છે. એટલે ખૂબ આનંદ કર્યો છે, ખૂબ. અને કદાચ મારા હરિની ઈચ્છા હશે ને તો વળી પાછા ક્યારેક ભેગા થઈશું, વળી પાછા ક્યારેક આવીશું. અને પછી છેલ્લે આ કાબરિયા પરિવાર એની બધી બહેનો એ બધાને પણ હું ખૂબ મારી અંતરની એને શુભેચ્છા પાઠવું છું કે ખૂબ એટલે ખૂબ બધાના ઘેર અમને બોલાવી ગયા, અમારી ઘેર જમવા આવજો, અમારી ઘેર ક્યારે આવશો, નથી આવ્યા એનું ખોટું નહીં લગાડતા, કારણ કે અમે જેટલા બધા વ્યસ્ત હતા જ, પણ પહેલે દિવસથી માંડીને છેલ્લે દિવસ સુધી આપ બધા અહીંયા આવ્યા છો તો આપના પણ બધાના ચરણોની અંદર હું વંદન કરું છું. અને હવે આપની પાસેથી રજા લઉં અને છેલ્લે એક કીર્તન ગાવ કે સત્સંગમાંથી રજા લઈ અને સૌને જય શ્રી કૃષ્ણ તારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખરે હુલામણે શામળિયો ઘેરે આવ્યા, ઝીણે ઝીણે ચોખલીએ મોતીડે વધાવો રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખરે હુલામણે શામળિયો ઘેરે આવ્યા, એ દેવકી ઘેરે કાન જન્મ્યા, સોના છરીએ નાળ વધીરા, રૂપલા કોશે ભૂમા ભંડાયરા, દૂધડીએ નવરાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા, હે ગોકુળમાં જઈ ગાયો ચારી, મામા કંસને નાખ્યો મારી, મીઠુડી મુરલી બજાવી, ખેલી કરી વ્રજની નારી, રંગે રાસ રમાડ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, નિરાતે હો બધાનો વારો છે. જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા, હે ગાયોના ગવતરા કીધા, જમનાજીના પાણી પીધા, વ્રજનારીને આપ પરણા, જય જયકાર બોલાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા, આછા કચની ગોળી કીધી, મેરુનો રવૈયો કીધો, શેષનાગના નિદ્રા કીધા, સમદરિયો વલોવો રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા, જીણે ઝીણે ચોખલીએ મોતીડે વધાવો રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા, હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા, કૌ સ્વરૂપે કરણી કીધી, સગળી પૃથ્વી જીતી લીધી, આગને નિદ્રા કરી, ચંદેરો બોલાવો રે, ઉતારો આરતી બૈરાવો ઝડપ કરે. ઘેરે આવ્યા,
આ માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા ભાઈ પાતરણું ખંભે કરણું પીળું પિતાંબર કાળું ઉપરણું ધનવન રાવણ ચારી ગાય માખણ ચોરી ખાધા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા ઝીણે ઝીણે ચોખલીએ મોતીડે વધાવો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર હવે ભાઈઓને કાન ઘેરે આવ્યા હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા એ થાયને ધનવંતો કીધો વેગે કરી ચકવો લીધો જલમાં નારી ભોરિંગ પરણા જય જયકાર બોલાયો રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા અરર હનુમાનજી તો ઠમક ઠેકે આખી લંકા બાળી મૂકે મુખમાં મુદ્રિકા મેલી સીતાને દઈ આવે રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા હરખને હુલામણે શામળિયો ઘેરે આવ્યા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આરતિકમ સમર્પયામિ. અને હવે આ 3 દિવસની કથાની અંદર કંઈક ભૂલ થઈ હોય તો ક્ષમા યાચીએ. અમારા બધાના હાથમાં જો ચોખા હોય તો ચોખા અને ફૂલ હોય તો ફૂલ. ફટાફટ એક જણ ઊભા થાવ, બીજું કોક અલ્પ આપો. અને આપ પણ બધાના હાથમાં લઈ લો. એક બધાને આપવા ન બેસા, એક મુઠ્ઠી અપાય એટલે આખી લાઈન મજા. ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વો મમ દેવ દેવ ત્વમેવ સર્વો મમ દેવ દેવ. કાર્યેન વાચા મનસેન્દ્રિયેવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યત્યં સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. નારાયણાય કે સમર્પયામિ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રાજા રણ છોડ કી જય, હનુમાનજી મહારાજ કી જય, ગજાનન ગણપતિ મહારાજ કી જય, રાસ રાસેશ્વરી ભગવાન કી જય, કુળદેવી માત કી જય, આપણા માત પિતાની જય, આજ કે आनंद की जय, आनंद कराने वाले की जय, नमः पार्वती पते हर महादेव हर. અને પ્રસાદ લીધા વગર કોઈએ અહીંથી ઊભું થવાનું